આરામ જો કોઈ બોલે તો એ કડવા મને બોલ તો હરખી નહીં આવે પાય હો રાખજે. તમને તુંકારો બોલી આયો હો. મારી વાત ઓપડો આવી કુટુંબના મજૂરો હનું મોન હોય મજૂરોન વાળી તોય મોન જોઈ તું અમે કુટુંબના મજૂર છીએ ને મજૂરી કરીએ નહીં કોઈ કોઈની ગુલામી કરીને જીવતા. તારા ઘેર તો ખાવા નહીં આલે લે વાત કરી કોઈ. હવે મારી વાત ઓપડો મોન ન જવા દો સાઈડમાં મોન તમને કોઈ ખાવા નહીં આલે મારા તો ઘઉં ભેગા કરવા નહીં લે હાડો મજૂરી એટલે હું કોઈ ઇજ્જતથી બોલજો હો. ઘઉં ભેગા કરવા એટલે શાંતિથી વાત કર. હા ભાઈ મજૂરી લ્યો હેડો આબન નહીં આ તો નિયા બુજાય. ઓહો આન વળી લ્યો એ માટે જ હું તમને છણકાઈને વાત કરતો તો હમી રીતે વાત કરી એટલે અળા હાલતા નહીં ચમ તમારા પેટ નહીં ભરવાના પૈસા વાલા નહીં લાગતા પૈસા નહીં જોતા આમ તો કહેતા ફરતા હોય આખા ગામમાં ઢંઢેરો પીટતા ફરતા હોય કે કોઈક મજૂરીનું હોય તો અમને કેવરાવું આજ કહેવાય ચમ નહીં આવું હવે મારી વાત સાંભળો. પેલા ઘઉં વાઢવાના હતા તાણ અમને ચમ કીધું નહીં અને ઘઉં ભેળા કરવાનું થયું તાણા તમે અમને કહેવાય હે લે હે મારી વાત મજૂરી કરીએ તારી ગુલામી નહીં કરતા વાત કરી કોઈ. હવે મારી વાત ઓભળો ભાઈ શાંતિ રાખો મન વગર બોલ્યો એ મારી ભૂલ થઈ ગઈ પણ હવે મારી વાત ઓભળો વાઢવાનું એ માટે કહેવાય નતો આવ્યો અમાર કાળો રે ને એનું ટોળું લઈને વાઢવા આવતો રાતે અને હવે એને મારા એકી હંગાત થેસર આવવાનું થયું એટલે હવે કે હું ભેળો કરવા નહીં આવીકું એટલે પછી તમને બોલાવા આવ્યો ને તમને છેકથી વાઢવાનું હતું ને તારથી જ તમને મજૂરી લઈ જોત અમે એમને એમ નહીં આવીએ પેલા અમારા મોટા ભાઈની રજા લેવી પડશે અમારા મોટા ભાઈ અમને કહે ને તો જ અમે આવશું 3 જણા કોઈ એમને નહીં આવીએ. બરોબર. હવે તમાર મોટો ભાઈ તો કોઈ ભૂવા બીજા 100-150 તો જ જવાનું નક નહીં જવાનું ભલે મારો મોટો ભાઈ ભૂવો નહીં પણ વ્યવહારમાં જે હોય ને એના બધું એ જ કામ ઉદાવો સંભાળે ઈવાની રજા છે અમે ચોય જાતા નહીં. ચમ ઈવન રજા વગર તમે ડગલું નહીં મોડો ના નહીં મોડા ઈવન રજા વગર તમે મજૂરી નહીં આવો મારા તો નહીં આવીએ. હારું હેડો ભાઈ ઈવન ફોન કરીને પૂછી લેજો વાત પૂરી થાય ફોન કરીને નહીં પૂછીએ અમે એવાના ઘેર જઈને પૂછી આવશું. હારું ભાઈ જો એકણ પૂછ્યા હું હોય બેઠો હેડો હાર તમે હવે બેહો ખાટલો ઢાળીને બરાબર અમે હાલ જ આવીએ. હારું જલ્દી પૂછીને આવો અને અત્યારે તાત્કાલિક ઘઉં ભેગા કરવાના હો હાલ જ એ હારું પૂછીને આવીએ એટલે શું કે અમે તો હારાનો જવાબ આલી દઈએ. બેવને 300 રૂપિયા મજૂરી આલે એટલે 700 રૂપિયા તમારી મજૂરી થાય એ હારું જો હેડો તાઈ બેહો ઘરમાં ખાટલો પડો ઢાળી. એ હા ચંપુભાઈ ભાઈ ઘેર જ છે હો ભાઈ એ મોટા ભાઈ ભાઈ આવો. ઓ આયા બેહો બેહો. બેહો ચંપુભાઈ. કેમ કે ખરાબ બફોરના ભૂલા પડ્યા યા. ખરા બપોરે તમારું કામ હતું એટલા ભૂલા પડ્યા. હું કોમ છે બોલો. કળવાજીના ઘઉં ભેળા કરવાના હે ને એટલે કળવાજીમાં બે ભાઈઓને કહેવાય હે તમે કહેતા હો તમે જીએ હવે ભેગા કરવાનું કેવાય એમ. ઓહો બરોબર. ઉભા રહો હું કહું તમને જે હોય એ આકો એટલે આ તારી બાળી નાખે એવો તડકો પડે છે. હવે મારી વાત સાંભળો. હા તમે હવે જઈ એને કળવાજી ના પાડી ના પાડી દે. ઓહો. પણ ભાઈ એક એક જણાના 300 રૂપિયા મજૂરી કીધી હે મને. એક જણાના 300 આલી કે એક જણાના 500 આલી. હું એ ના પાડી એટલે તમારે જઈને કળવાજીને ના પાડી દેવાની. આમ તો ભાઈ ગયા હોય તો સારું હતું. હવે કુટુંબમાં મોટા તમે છો કે હું છું હે? તમારે જાવું ભાઈ ના પાડે એટલે વાત પૂરી હવે કુટુંબમાં મોટો હું છું. હું જે કહું એ જ તમારે કરવાનું વધારાનું નહીં કરવાનું. નકર કુટુંબ જ તગડી મેલ્યો. બરોબર ના ના તમે કહો એમ કરશું ભાઈ. હા કળવાજીને તારે જઈને ના પાડ્યો. અમારા મોટા ભાઈએ ના પાડી છે અમારા તારા ઘઉં ભેગા કરવા નહીં આ બુજાય. બરોબર એ હારોડ તો ના પાડી દઈએ કળવાજી. હારું હો. એ હા આ મારા બાપડા ભાઈઓ ને ખરા બપોરે હું મજૂરી ની હા પાડું ને તો બાપડા મોડા પડી એટલે હું એ ના પાડી. ખરેખર ગોવિંદજી ખુરચી જોરદાર લાયા હો બેઠા છે ખુરચીમાં ઊભું થવાનું મન થાતું નહીં મને લાગે ગોવિંદજી એટલા જ મજૂરી આવતા નહીં આ ખુરચી બેહીને આખો દર ટાઈમ કરતા લાગે કળવાજી ને હેડો ભાઈ મજૂરી હેડો તમે જે પગે ના તમે જે પગ્યા ને એ પગે પાછા જતા રહો. કેમ ભાઈ આવું કહી રહ્યા હો અમાર મોટા ભાઈએ ના પાડી અમન. ઓવા તમારે ભાઈએ ના પાડી ઓહો કેમ મજૂરીની ના પાડી હોય ઓહો મજૂરી ના પાડે કળવાજી ના પાડી દેજો. ઓહો આવું કીધું એમ ઓહો 300 રૂપિયા મજૂરીની વાત કરવી હતી ભલા મોણા
ઈવને કીધું કે 300 ના 500 રૂપિયા મજૂરી આલી ને તોય તમારે ઈવન તો મજૂરી નહીં જવાનું. ઈવન ના પાડો ઘઉં ભેળા કરવા જ કરો કે ના કરો. ના ના બેની 300 નહીં એકની 300 ચોખવટ કરવી હતી. ચોખવટ કરીને તોય મને ના પાડી ચોખ્ખી. ઓ ચોખ્ખી ના પાડી. ઓહો તમ તારે પડે આખું મજૂરીની ગરજ નહીં તમારે. તારે તો કોઈ પડ્યા નહીં પણ અમારા મોટા ભાઈ ના પાડી એટલે અમારે નહીં આપો મજૂરી. ગુઈજી હેડો મજૂરી ઘઉં ભેગા કરવામાં વાર નહીં લાગે અને ભલા મોણો તમાર મજૂરી હું રોકડી આલ દે અને એવું હશે ને તો ચા પાણી નાસ્તો ટાઈમે લાય. કડવાજી મજૂરી રોકડીનો સવાલ નહીં પણ અમારા મોટા ભાઈએ મને ના પાડી ને એટલે અમે નહીં આવીએ. ખરેખર મને તો આ કુટુંબ વાળાનું આ જ નહીં સમજાતું. તમારો મોટો ભાઈ કઈ એ જ સહી બીજું કોઈ સહી નહીં. અમારા મોટા ભાઈ અમને છે ને કુવામાં ભૂસકો મારો તો અમે કુવામાં ભૂસકો મારી દઈએ. પાછળ જે તાવ હોય થાય કુવો ખાલી હોય ભરેલો હોય નહીં જોવાનું. ખરેખર તમે તમારા મોટા ભાઈ પર ઓથળો વિશ્વાસ કરીને ફરો હન આ વિશ્વાસ તમને કોક દાડું હલવાશે. ભલા મોણો તમે તમારું વિચારો મજૂરી રોકડી આલ દે. અમારા કુટુંબમાં અમારા મોટા ભાઈ જે કરી ને એ સહી. નહીં મોનો ના અમે નહીં આવીએ. એક ના બે નહીં થો ના નહીં થઈએ. મજૂરી નહીં આવું ના નહીં આપવું. કશો વાંધો નહીં. હારું હેડો. એ હા ખરેખર મને તો એ નહીં સમજાતું આ કુટુંબના મોટળાને શી ખબર શું વાતો પડા ત્યાં બે મજૂરો ના પાડી દીધી ને એના લીધે મારા બે મજૂર આવતા હતા એ ના પાડીને ઊભો થઈ ગયો એટલે ચીડે આયે ના પાડીને ઊભા થઈ ગયા. જો મજૂર નહીં લઈ જાઉં અને ઘઉંના પાથરા ટાઈમસર નહીં ઉપડાવરાવું તો મારા ઘઉં પાથરા પડે ને પડે ઘઉં ગરી જાય નુકસાન આવશે. ખરેખર આ કુટુંબના મોટળાનું કોક કરવું પડશે. કશો વાંધો નહીં કઈમાં આ બધે પછીની વાત લઈ હાલ જવા દે. ગરમી બી પડે છે. અલ્યા તારી કંઢાર જમ માથે હાથ મેલીને બેહી જા ભલા મોણા પાથરા નાખો કે નાખો. એટલે આ કડવાજી નાખો યાર શાંતિ તો રાખો. આ જેવી ગરમી પડે તમે તો યાર પાણી પાતા નહીં. ગરમી પડે પણ બકા તમે વાયકણ મજૂરી આયા છો એ કેમ ભૂલી જો. એટલે પણ બકા પાણી તો પાવ પડે કે નહીં. મને બકા નહીં કહેવાનું મને કડવા ભાઈ કહેવાનું. મને તને બકા નહીં કહેવાનું હું ત્યાંથી મોટો હું સમજો. હારું બાજુ પાછળ નાખ્યા હોય હેડો. એટલે ભાઈ પાણી તો ભરતા યાર. ભરી આવો પેલા પાથરા નાખો. જોડો જલ્દી હજી તો ઘણા પાથરા નાખવાનું બાકી છે. અરે યાર આટલું બધું તો ઉપાડ્યું. નવાઈ કરી છે મજૂરી આયા હતા ભૂલી જો. એટલે આ મજૂરી આયા પણ તું જાની યાર પાણી લેતા યાર. લાવ તમે પાથરા નાખવાનું ચાલુ રાખો હેડો. પેલા જજે પાણી લેતા આવજો. હે બા હા ફોનમાં કોઈ જોવું જ બતાવ. નહીં હા હે બા આ મજૂરી મજબૂરી કરાવે એ કોઈ ના કરાવે હું કેવું નહીં. વાત સાચી છે હો. જલ્દી કરો ભલા મોણા. મોણાના મજબૂરી આવી જાય ને હા એટલે ના પગલું ભરતો હોય એ પગલું ભરતી. વાત સાચી છે. લેતા આવ બકા પાણી. મોણી હોવા તમ તરસ્યામાં રહું. અરે આ ગળું હુકાઈ ગયું. કશો વાંધો નહીં પણ જો પાથરા નાખવાનું બંધ ના થવું જોઈએ હું કુવે જઈને પાણી ભરલાવું. સારું જો પાણી લેવા જો પાણી પાતો નહીં ઓના ખેતરમાં તો કોમે ના આવે. બાપા રે લપસાઈ ગયો. હીરા કહું હીરા. ઓવે હીરા તો જોઈ દેખાતા નહીં. તમને જડતા ના હીરા ચોય લાજા નહીં મને આમ. એટલે આ તારો ભા તારામાં મગજ છક નહીં લ્યા. ચમ એટલે ઓય ઘઉં ભેગા કરવા આવ્યો હું હીરા કહવા નહીં આવ્યો. તો તમે કેમ એમ
કીધું કે હીરા કહું. તેમ તારા ડોળા ફૂટી જાય લે હે નહીં દેખાતું આ ઘઉં ભેગા કરું એ હે આ પાળો નહીં દેખાતો અચ્છા દોઢાઈ કરી રહ્યા છો એમ કોકી. અરે દોઢે તો તું કરી હું નહીં કરતો સમજો ઓય મજૂરી આયા ખુ. ઓ મજૂરી આયા છે હાય હાય તમે કુટુંબ વાળા ચાંદથી મજૂરી વળજી પડે વળી. મજૂરી કરી પડે કે ઘેર બેઠો છું તારો ભાળવા વાલે હે પણ તમે કુટુંબ વાળા ધ્યાન જુઓ તમે ખાવાના જ આમંત્રણ ઉસકાવતા હોય હો એટલા પૂછ્યું તમે વળી મજૂરી કરો છો. ઓ મજૂરી કરવી જ પડે કે ના કરીએ તો ભૂસ્યા મરીએ હમણાં કળવાજીન તો મજૂરી આયા એમ. આબુ જ પડે કે એમાં હું ન હોય છે આ ઢગો તમે ભેગો કર્યો ખુ. ના તાર કાકાએ કર્યો મારા કાકો તો ઘેર. આ તો તડકાને કર્યો છે લે હે ખેતરમાં કોણ મજૂરી કરે છે હું કરું છું મેં કર્યો આટલી બધી ઉંમરે આટલી બધી દોઢાઈ ના હારી કંટાળ. બધાને તું અત્યારે આ ગરમીની મગજમારી કરીને જતો રહ્યો કે મારવો પડશે ચમ આટલા બધા કાયા થયેલા હોતે. કાયા થવું જ પડે કે તું સોને મને તારું કામ કરીને જા તમારા કુટુંબ વાળા દેખાતા નહીં. હવે ઓય કુટુંબ વાળાનું હું કામ છે લે હે તમે જો જુઓ હંગાટની વાત આખું ટોળું એટલા કહું છું. આ તો વાયકન તો હંગાત ના વાત કરી હતી મજૂરી કરવા તો ગમે તે બધા એકલ ડોકલ જતા રહે સમજો કશો વાંધો નહીં મજૂરી કરે જો પણ કાયા ના થાઓ. પણ હેજે હેજે હું કામ મને મારવો છો તમાર. તું દવા કર નહીં યાર મારું મગજ ગરમ કરે નહીં તું કેમ જોર આવા હું મજૂરી કરતા. જવું છે કે નહીં જવું હે ખોટ ચોડે વરાગજે કોઈ દાળ મજૂરી કરેલી ના હોય જાકા વાજી જાકા કાર્યા બલાડા કાઠું પડતું લાગે. અમે ઊંઘી રહીએ કે રખડીએ કે બેહી રહીએ તારો તો મને પંચાયત કરવાના આવે હે વાત તમે વ્યવહારની કરી હો. મારે કોઈ પંચાયત કૂટવાના આવતી નહીં પણ ચંપુ કાકા આ બાજુ આવો. ખરેખર તમે આ લેબડાના આવી રીતે ટાટા સોયલે હુઈ રહ્યા ને ભિખારી થાઓ બે ભાઈઓ ભિખારી. તમારા મોટા ભાઈને જોઈને કોક શીખો. એ ખરા તડકાની પેલા કળવાજીન ખેતરમાં મજૂરી કરી અને પૈસા ભેળા કરી અને તમે બે ભાઈઓ હોય ટાટા સોયલે નિરોતવા હું કાઢી રહ્યા હો. અમારો ભાઈ અમન મિલી જો મજૂરી કરવા જાય જ નહીં અમારો ભાઈ મજૂરી કરવા જાય ને તો એકલો ના જાય અમન બે ભાઈઓ હંગાટ લઈને જાય ઓહ, આવો હમ સહી. ઓવા આ મે કુટુંબ વાળા છીએ નહીં કોઈ જેવા તેવા તો હું મારી નજરે જોઈને આવ્યો ને મારા કોને વાપરીને આવ્યો એ હાવ ખોટું. અલ્યા મેં તમારા ભાઈના કળવાજીન ખેતરમાં મજૂરી કૂટતા જોયા છે. સાચું કઈ હું આ ઘઉં ભેળા કરતા મેં જોયા છે મારી નજરે. ખોટું બોલતો છે યાર ભાઈ જોઈ જ ના આપણા કદી અમન તો મનાતું નહીં આ તો માનતા નહીં. મેં ઈવન વાતે કરી તે મને એવું કહેતા ખબર હે હા. કે મજૂરી તો કરવી જ પડે ને. બેઠા બેઠા કોણ તારો ભા પૈસા અલગ તારો ભા ખવડાવે. સાચું કઈ સદેવાયા કરવાની તો મજૂરી કરતા તે ઉવા મને એમ થયું હું કહું આમ તો જો જોવો એ કુટુંબ વાળા ભેળા ને ભેળા હોય છે. આજ તો મારે એકલા મજૂરી કરી છે તે હું પૂછવા ગયો ને તે મને આવી રીતનું કીધું અને વાયકન ને કરતો તો તમને બેન ઊંઘેલા જોયા ને એટલે મને નવાઈ લાગી તો તમે બે જણા ટાટા સોયલે હુઈ રહ્યા અને તમારો મોટો ભાઈ મજૂરી કરે પૂછે મરશો ભિખારી થાઓ ભિખારી આમ તમારા ભાઈને જોઈને કોક શીખો અને મજૂરી કરતા થઈ જાઓ નકા ખરેખર વાટકો લઈને ભીખ માગે તમારું પૂરું નહીં થાય. આ તો મેં જોયું એટલે કીધું. આમ તો તમે જો જુઓ એ કુટુંબ વાળા હંગાત હોય છો પણ આ વખત તમારા ભાઈ તમને એકલા મેલીને મજૂરી કૂટી છે. આગળ હવે તમારે વિચારવાનું. તારી આપણા ભાઈએ આપણા અંગત દગો કર્યો એ આપણને આવી ખબર નથી કે આપણા ભાઈ આપણા અંગત આવું કરશે અને અરે એકલા એકલા મજૂરી જતા રહ્યા કરવા જઈને તો અને આપણે બે જણા વખત ઊંઘી રહ્યા એ ચંપુલાલ ના ચાલે આપણે જવું પડશે હવે ભાઈને ઠપકો આવવો પડશે એટલે પણ ભાઈ તમે ખોટું બોલ્યા છે આવું યાર ચંપુભાઈ તમે સમજ્યા નહીં કડવો આપણો મજૂરીનો કહેવા આવ્યો અને આપણા ભાઈએ આપણે ના પાડી અને આપણો ભાઈ મજૂરી કરવા પહોંચી ગયો અને ડાયો થઈ ગયો હવે એને પૈસા કરશે ને આપણે ઘેર બેસી રહેવું ના ના પણ હું નહીં માનતો આપણો ભાઈ એવું ના કરે યાર તો ભાઈ આ સદેવો ખોટો હશે આ સદેવાને હું લાગે વળગા તો આપણે કીધું નહીં એ વાત તમારી સાચી હો
હવે આપણે ખેતરમાં જવું પડશે ને ભાઈને ઠપકો આવવો પડશે કે આ બધું ચાલતું હશે કે એકલા મજૂરી કરવા પહોંચી જાવ અમને ઘેર ઊંઘાડો એ વાત સાચી, આપણે કહેવું તો પડશે હો. હાલો હાલો ખેતરમાં લેવડો. તારી જોવો તો ખરા ચંપુભાઈ, આ એકલો ચો મથી રહ્યો, જો ઘઉંના પાથરા ઉપાડી રહ્યો, લોહાડાની ધૂળ કાઢીએ જાય. આજ તો એનું આઈ બન્યું. લેવડો. એમ તો કેટલી વાર થા ભલા પણ તે હેડો કી હેડો ધક્કો ભેગો થઈ ગયો. જલ્દી આવો પછી. એ હારું ખરેખર આ સ્ટેશન વાળા રે ને સાચા વાયદા નહીં હાલતા. તમે એ ડહી રેક નહીં. એટલે શાંતિ રાખો કઈ યાર પીવા જઈએ પાણી. હેડો કી હેડો હવે પી રહ્યા હોય તો મથવાનું ચાલુ કરો. હેડો આ જે ચાર ચારા જેવું વધ્યું હોય ને એ પાથરા ઉપાડીને નાસી દે. હેડો એ ગયડા તું ઊભો થા, તો ઊભો થા. અલે ગદ્દાર, તને ખબર નહીં પડતી? તું એકલો કઈ ખેતરમાં આવતો રહી હે, અમન કહેવાય રહેતો નહીં, અમન મેલી આવતો રહી હે લે હે. તમને તો કહેવાય ને તાર ના પડાવરાઈ હતી ખબર હે? આ ગદ્દાર ને ઓછો નહીં, ઓછો નહીં. પાથરા પાથરા લે તમે સાહેબ તમને પડશે હોય તો આ પણ પાથરા બોલો. તારા પાછળ જે ઓમાં હોજા. આરી વાત તમારે કોઈ વાપરતા નહીં, તને ખબર નહીં પડતી લે હે. અલ્યા પણ મારી વાત તો સાંભળો લે. તારી મહેનત તમે તારી વાત તો કશું કોઈ વાપરવી નહીં. બાપા રે. તારે પેલા મને કેવું તું કે મારા ભાઈઓ મી નીકળી જો તો મેં તને કહીએ નીકળી જાઓ. બાપા રે. તું તો ભાઈ છે દુશ્મન ને હે. અલ્યા પણ મારી વાત તો સાંભળો લે. તારી વાત કોઈ વાપરવા નહીં પડે. તારી પોતાની પડી, પોતાની પડી. એય! એય! વગરડા! તમે ખટાયો હમણાં. હું ચાલ્યા ફરી રહી. હા 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 વગર મારી વાત. વાપડો કોઈ વાપડો કામ છે ને હું પૈસાથી મજૂરી નહીં આવ્યો. તારા મનમાં હું સમજી લે હે? હું પૈસાથી મજૂરી આવ્યો હોય કર. ઓ પૈસાથી જ આયા હોય ને તાણા. એટલે આ પૈસાથી મજૂરી નહીં આવ્યો હોય કર. હું ચમ આવ્યો તને ખબર નહીં હોય. ચમ આયા હોય કે? વગર મારી વાત. ઓ નીરોજ બી ઊંઘો ગાઢી રહ્યો કાળા દુધિયા. એ મોટળા મોટળા ઊભો થા તો ઊભો થા. તેવું ધાર્યું એ કહેજે મને. હું ચાલ્યા હે? હું સા એટલા લે એક તો આ ઘઉંની સિઝનમાં કોઈ મજૂર મળતા નહીં. મોટ કરીને તારા ભાઈને મજૂરી લઈ જવા આવ્યો તો એ વળી બે જણા તને પૂછવા આયા તે તમ ના પાડીને બેહી ગયો. કોઈ મજૂર આબા તૈયાર નહીં. એટલે નાચ પાડો કર. તું એક ટાઈમ વગર તું લે ભેગા કરવાનું કેવા આવ્યો એમ થોડું ચાલે લે હે? કેમ એકે ટાઈમ વગર ના એટલા વળી? આ તો એક ટાઈમ વગર ના ખરા. બપોરે તું 1 વાગે કેવા આવેલા ઘઉં ભેગા કરવાના. 1 વાગે મારા ભાઈ આવી તો મોદા ના પડી લે હે? તે તારો ભાત 4 વાગે થેસર વાળો આબાનો હા એટલા ખરા બપોરે કેવા આવ્યો તો એનું નક્કી નતું ને એટલા લેટ કેવા આવ્યો તો. અને તારા ભાઈઓને કોઈ મફત નતો લઈ જતો મજૂરી. પેવન 300-700 રૂપિયા મજૂરી આલતો તો બે જણા વચ્ચે. હા તે તારા 300 રૂપિયા હું કરવાના લે હે? મારા ભાઈઓ ખરા બપોરે એક તારા તો મજૂરી આવી મોદા પડી તો એના તઈ ઘણા તો દવાખાનામાં પૈસા મેળવાન થઈ લે અમારે હે? એટલે તું તારા ભાઈઓને મજૂરી નહીં આબા દે એમ ને? નહીં એ બધું હવારે વહેલા રાઈ ઓ તો હોદ ના રાઈ. 2 ટાઈમમાં ગમે ત્યારે આવશી પણ ખરા બપોરે તો આજે નહીં આવી કાલે નહીં આવી. જા. અલ્યા મારા ટાઈમે ભેગા ના થઈ પેલો થેસર વાળો મોટ કરીને મોન્યો છે. તું મને એટલો જવાબ આલ. તારા બે ભાઈઓને મૂકવાના હે કે નહીં એમ કે? નહીં મેં એકલું જા. એ કરવા બા હારા કઈ ના કરવાનું હોય. ખાલી મને છૂટાલજો, તમે છૂટાલો મને. મને ખબર છે આપણે જે નક્કી કરીને આયા હન એ જ કરવાનું હ. પણ આ તો કોઈ પ્રેમથી પટતું હોય ઠીક, નકર કોઈ નહીં. લે આજે પટાઈ નાખવાનો તું. માથામાં દે માથામાં જ. બાબા રે. લેવાના હે કે નહીં બોલ. બાબા રે. દે દે. પેડીઓ ની દે. બાબા રે. બસ 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 ઉપર કાળા બોલ. આવી તારા ભાઈઓના સાઈડમાં જવા દે. તારા મારા તો ખરા તડકાના ઘઉં ભેગા કરવા આબાન શીખ નહીં. ઈ પાહા મફત હે મારી જો ખુલ્યા. હાલા બા હજી તો મારા ખાલી તારે હોટ જ પડે હે. આ હાથ આડા એટલે મજા નહીં આવતી મારવાની. આલુ કરે પૂછી લેવા દે. પ્રેમથી કોમ થતું હોય ને કાળા એટલી કાળા હાથ નહીં ઉપાડવાનો. બોલ લે હવે તારા આબાનો કે નહીં મજૂરી કે બધો આમ દુખાય ઉપર કાળા ચાલુ કર
ચાલો હાથ જોડ હાથ જોડ હાથ જોડો હાથ જોડો બોલ હવે તારા આબાનું છે પછી આ વિડીયો આખા ગામમાં બતાવી દઉં આ રીતના કરવાનું લે આ રીત તો વિડીયો ઉતારી ના ચાલે યાર આ જોઈ લે ડિલીટ કર ભાઈ આવું નહીં કરવાનું આવી જો તું નહીં આવી ને તો આ વિડીયો આખા ગામમાં બતાવે તારી આબરૂ જાહા આજે તું કુટુંબમાં મોટો થઈને ફરતો હેડી મોટો થઈને બધા નિર્ણયો લેતો ફરી તારી આબરૂ ધૂળમાં મળી જાહા બોલ હવે તારા ભાઈઓ સાઈડમાં મૂક તું મારા તો મજૂરી આયક નહીં ખરેખર આ કળવાએ મારા ઓછા એવો હલવાયો હો મને વિડીયો ઉતારી દીધો છે મારો હવે જો હું એના ક્ષેત્રમાં નહીં જાઉં ભેગા કરાવવા ઘઉં તો અરે મારા ઓછા બધા વિડીયો બતાવી દે હા હવે જવું તો પડશે હું વિચાર કરીશ લે હાથ આવી તો કોઈ તને પૂછીશ નહીં તારા આબાનું શક નહીં કે ખાલી મને આવો વાતો બરાબર હેડો આવું રે પણ સંજી આવી છે હવે એ બૂટ બૂટ પહેરવાનો ને આપણો કોઈ લગનમાં નહીં જવાનું હવે મારી વાત સાંભળો તમે હેડો મારા તો ઘઉં ભેગા કરાવવા હવે તમને તડકો નહીં નળે તમારા ભાઈઓનું વિચારતા હતા તમને તડકો નહીં નળે મને નળા હે નળશે ને તોય ઘઉં તો ભેગા કરવા જ પડશે કાળા પકા તું ઉપર તારું કોમ કર બરાબર તું આવે બદલ આભાર હારો હું જવું ઘઉં ભેગા કરવા માટે એ હા મને ખબર હતી આ ગયડો સીધી રીતે નહીં મોને એના માટે આ રીત કરવી પડશે લે હેડ હવે ઘઉં ભેગા કરવા હેડ એટલા મજબૂરી મારે એના ક્ષેત્રમાં મારે મજૂરી કરવા આવવું પડ્યું ઓહો ભાઈ તમે અમારું પર તડકાનું કેટલું બધું વિચાર્યું એટલે તમે અમને ના પાડતા હતા ઓવા તમારું વિચારવું જ પડે કે મારા ભાઈઓ ખરા બપોરે વાના ક્ષેત્રમાં મજૂરી કરવા જાય અને કદાચ મોદા પડી તો દવાખાનું નહીં ભરવાનું હે એ વાતે ખરી ભાઈઓ તમે સાચા હો તારા ભલા મને તમે જોયા ભલા કે ડાયરેક્ટ મને મારા હોય યાર પણ ભાઈ અમને ખબર નથી મુકો તમે અમને ના પાડી હે અને તમે ઓના તો મજૂરી કરવા આવતા રહ્યો મુકો અમારા ભૈયા અમારા ઘરે દગો કર્યો હો એ ગોવિંદજી તમારી વાતો પટી હોય તો ક્ષેત્રમાં ઉપડો અને તમારા મોટા ભાઈ હોય મજૂરી કરવા દો એ કરવા તારે તો કોઈ બોલવાનું જ નહીં હોય બાપા રે તું તો કોઈ ઓછો નહીં કોઈ પેલા કાળિયા બિલ્લા જોડે મારા ભાઈને મરાવરાયો અને વિડીયો ઉતાવરાયો હાથ જોડાવરાયો હે લે તને ખબર નહીં પડતી એ વિડીયો ડિલીટ મારજો તને હેડ ચાંદની વાતના મન ફાવે એમ બોલી રહ્યા છે અને મારા ઉપર ઓને હાથ ઉપાડે ને હવે કઈડા તું જો આખા ગામમાં વિડીયો બતાવી દે ભાજી પડતો તો તારા ભાઈને સમજાય એ થાપુ મારી મને તું મારીને થાપુનો વિડીયો વાયરલ કરું એટલે આ ઉપર સમજાવું માર પહેલા બે થાપો માર બે બીજી માર હા ચાલે પણ તમે શું કરો મને મારો હો એ પણ હોય કે તને ના મારું તા હું કરું એના જોડે વિડીયો પડ્યો છે હમણાં મને મારતો તો એ આખા ગામમાં બતાવી દેતો લે હે હગા વાલે બતાવી દેતો મારી આબરૂની હું પણ આ વિડીયો ગમે તે કરીને ડિલીટ બરાબર રાખો તો મોને ભાજીને પડતો કરે આ ના ચાલ આપણી આબરૂ જાહે કુટુંબ વાળાની તમે બોલશો નહીં બધું થા બોલશો નહીં એ કરવાજી હા એ તો મેં અહીંયા માર્યા બરોબર છે હવે પેલા વિડીયો ડિલીટ મારી દઈએ મારી વાત આપણો વિડીયો ડિલીટ એમ નહીં થાય એ બે ના બાજુ બોલાવો બોલવા જાઓ બહુ રી આવે મારા ઉપર ઓ રી તો ચડે જ ને તમે આવો કોમ કરો એટલે તમે રી ના ચડા મારી વાત આપણો ગોવિંદજી હા. તમારા ભાઈની આબરૂ તમારા બેના હાથમાં છે જો તમારા ભાઈની આબરૂ હાચવવી હોય અને આ વિડીયો તમારે એવું હોય કે હું ચોય ના બતાવું તો હું કહું એ કરવું પડશે હવે જો હું કોઈ એવો આ નીતિ નહીં હેડું તમે મારા ક્ષેત્રમાં આવીને મથ્યા હો અને આ ઢગો ભેગો કરાવરાયો છે એટલે તમારી જે મજૂરી થાય એ હું હાલ દે ભલે હું એમ બોલ્યો તમને મફત મજૂરી કરાવરાય પણ હાવખે મફત મજૂરી તમને નહીં કરાવરાવ તમારી જે દોનજી થાય એ હું હાલ દે હવે જે આ પાથરા બાતી પડ્યા છે એ તમે બે જણા જોડે રહી અને મથવરાઈ અને ઢગામ નખવરાવો અને પછી થેસર આવો એટલે ઘઉં કઢાવરાવો મારા ઘઉં નીકળી જાય પછી હું સુખ શાંતિ વિડીયો ડિલીટ મારી દે અમાર તો આજે મથવું નહીં કે કાલે મથવું ને તમારા ઘઉએ કઢાવા નહીં લોડો ભાઈ ઘેર કશો વાંધો નહીં તો પછી હું વિડીયો બધા બતાવે ઉભારો વિડીયો ખાલી બહાર કોકવા તો દો અલ્યા એ તમે શું કરો ભલા મને તમને ખબર પડે કે નહીં આ તમારા ભાઈની આબરૂની બેવાની થઈ જાય વાત કરો હતી આજે જ ના પાડીને ઉભા રહો હવે મારી વાત સાંભળો એટલા પાથરા ભેગા કરાવરાઈ દો થેસર આવે એટલે આર્યા ઘઉએ કઢાવરાઈ દો ઘઉં કઢાઈ રહી અને પાછા શાંતિથી આપણે વિડીયો ડિલીટ મરાવરાઈ દઈએ વિડીયો ડિલીટ મરાવરાઈએ એટલે આપણે શાંતિ પછી એને બરોબરનો ઘામો લેવું અને પછી આપણે આ જે વિડીયો આપણે ઉતાર્યો હોય ને મારો
એ આપણે વસૂલ કરી દે. બદલો 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 તો લીધા વગર હું આજે નહીં રહું, કાલે નહીં રહું. આ ખાલી વિડીયો ડિલીટ થવા દો એટલી વાત જોઈ રહ્યો. આ પણ તમે જોડે રહીને મજૂરી કરાવશો તારા ડિલીટ કરશે કે રહ્યો. એક વખત વિડીયો ડિલીટ થઈ જાય ને પછી આપણે બદલો લે. કશો વાંધો નહીં, જોડે રહીને ઘઉં કઢાઈ દઈએ હેડો. હા હા એ નવરા હતા ના હોય તો હું એક વિડીયો મેલું ને જુઓ તમે. લાલાજીની કોઈ જરૂર નહીં, અમે બધું કામ કરાવી દઉં, તમે ચિંતા ના કરો ભાઈ. થેસર ખાલી બોલાવો. જો ઘઉં નીકળી જાય તમારા હા. એટલા વિડીયો ડિલીટ કરવો પડશે હો. કશો વાંધો નહીં, મારા ઘઉં નેહરી જાય, બોરીઓ ભરાઈ જાય, ભાઈ હું સુખ શાંતિ મારા હાથે જ વિડીયો ડિલીટ મારે. હા હા લે હાલો આપણે ઘઉં ભેગા કરો. લે હાલો. હાલો.